નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગોગાની વાતોમાં તમારું સ્વાગત છે। જ્યારે પણ ફાગણ મહિનો આવે છે ત્યારે હવામાં એક અલગ જ ઉત્સાહ અને રંગોની મહેક ભળી જાય છે। હોળી ભારતનો સૌથી રંગીન અને ખુશીઓથી ભરેલો તહેવાર। આપણે સૌ ધૂળેટીના દિવસે એકબીજા પર રંગ ઉડાડીએ છીએ, મીઠાઈઓ ખાઈએ છીએ અને મજા કરીએ છીએ। પરંતુ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રંગોના તહેવાર પાછળની અસલી કહાની શું છે? આપણે હોલિકા દહન શા માટે કરીએ છીએ? અગ્નિમાં બળવા છતાં ભક્ત પ્રહલાદ કેવી રીતે બચી ગયા હતા? અને ભગવાન શ્રીકૃષ્ણનું આ તહેવાર સાથે શું સંબંધ છે? આજના આ વિડીયોમાં આપણે હોળી પાછળ છુપાયેલી એ જ રોમાંચક અને પ્રેરણાદાયક પૌરાણિક કથા વિશે વિગતવાર જાણીશું। તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આ કથા સાંભળીને તમને ધર્મ અને ભક્તિની શક્તિનો અહેસાસ થશે। જો તમે ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। કથાની શરૂઆત થાય છે સતયુગથી। એક શક્તિશાળી અને અત્યંત અહંકારી રાક્ષસ રાજા હતો, જેનું નામ હતું હિરણ્યકશિપુ। હિરણ્યકશિપુએ ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી હતી। તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને એક એવું વરદાન આપ્યું હતું, જેનાથી તે લગભગ અમર બની ગયો હતો। વરદાન એવું હતું કે તેને કોઈ મનુષ્ય કે પ્રાણી મારી શકે નહીં। તે દિવસે કે રાત્રે મરી શકે નહીં। તે ઘરમાં કે બહાર મરી શકે નહીં। તેને કોઈ શસ્ત્ર કે અસ્ત્રથી મારી શકાય નહીં, અને તે આકાશમાં કે જમીન પર મરી શકે નહીં। આ વરદાન મળ્યા પછી હિરણ્યકશિપુ પોતાને જ ભગવાન માનવા લાગ્યો। તેણે પોતાના રાજ્યમાં આદેશ આપ્યો કે કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા નહીં કરે। ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો। બધા જ લોકો ડરના માર્યા હિરણ્યકશિપુની પૂજા કરવા લાગ્યા। પરંતુ કહેવાય છે ને કે જ્યાં સૌથી વધુ અંધકાર હોય છે, ત્યાં જ ઈશ્વર પ્રકાશનું કિરણ મોકલે છે। હિરણ્યકશિપુના ઘરમાં જ એક પુત્રનો જન્મ થયો, જેનું નામ હતું પ્રહલાદ। પ્રહલાદ સ્વભાવે અત્યંત શાંત અને જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। દિવસ રાત તેના મુખ પર માત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જ જાપ રહેતો। જ્યારે હિરણ્યકશિપુને આ વાતની ખબર પડી, ત્યારે તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો। તેણે પ્રહલાદને સમજાવ્યો, ડરાવ્યો અને ધમકાવ્યો કે હું જ ભગવાન છું, મારી પૂજા કર। પણ પ્રહલાદે શાંતિથી જવાબ આપ્યો, પિતાજી, ઈશ્વર તો એક જ છે અને તે ભગવાન શ્રીહરિ વિષ્ણુ છે। તે કણ કણમાં વસેલા છે। આ સાંભળીને હિરણ્યકશિપુએ પોતાના જ પુત્રને મારી નાખવાના નિર્દયી પ્રયાસો શરૂ કર્યા। તેણે પ્રહલાદને પાગલ હાથીઓના પગ નીચે કચડાવવાનો પ્રયાસ કર્યો, પણ હાથીઓએ પ્રહલાદને નમન કર્યો। તેણે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવી દીધો, પણ ભગવાને તેને ફૂલની જેમ ઝીલી લીધો। તેને ઝેર પીવડાવવામાં આવ્યું, પણ તે ઝેર અમૃત બની ગયું। ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો। જ્યારે બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાની મદદ માંગી। હોલિકા પાસે એક જાદુઈ ચાદર હતી, જે તેને ભગવાન બ્રહ્મા તરફથી વરદાનમાં મળી હતી। જો તે આ ચાદર ઓઢીને અગ્નિમાં બેસે તો અગ્નિ તેને બાળી શકે નહીં। હિરણ્યકશિપુએ એક ભયાનક યોજના બનાવી। શહેરમાં લાકડાનો એક મોટો ઢગલો કરવામાં આવ્યો। હોલિકાએ જાદુઈ ચાદર ઓઢીને પ્રહલાદને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેસી ગઈ। હિરણ્યકશિપુના સૈનિકોએ ચિતામાં આગ લગાવી દીધી। આસપાસ ઉભેલા લોકો ડર અને દુઃખથી જોઈ રહ્યા હતા, પરંતુ અગ્નિની વચ્ચે પણ નાનકડા પ્રહલાદના ચહેરા પર કોઈ ડર ન હતો। તે આંખો બંધ કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યો હતો। અને ત્યારે જ એક ચમત્કાર થયો। ભગવાનની માયાથી એક જોરદાર પવન ફૂંકાયો। હોલિકાના શરીર પરથી પહેલી જાદુઈ ચાદર ઉડી ગઈ અને ભક્ત પ્રહલાદની આસપાસ વીંટળાઈ ગઈ। હોલિકા, જેને અગ્નિ ન બાળી શકવાનું વરદાન હતું, તે પોતાના પાપ અને અહંકારના કારણે તે જ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ।
અને ભગવાનનો સાચો ભક્ત પ્રહલાદ હસતો હસતો અગ્નિમાંથી સુરક્ષિત બહાર આવ્યો. આ જ દિવસની યાદમાં આજે પણ આપણે હોળીના પહેલા દિવસે હોલિકા દહન કરીએ છીએ, જે બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. મિત્રો, કથા અહીં પૂરી નથી થતી. પ્રહલાદને બચાવ્યા પછી ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર, અડધું શરીર સિંહનું અને અડધું મનુષ્યનું લીધું. તેમણે સંધ્યાકાળે મહેલના ઉંબરા પર પોતાના ખોળામાં રાખીને પોતાના નખથી હિરણ્યકશિપુનો વધ કર્યો અને બ્રહ્માજીના વરદાનનું માન પણ રાખ્યું અને પાપનો અંત પણ કર્યો. હવે તમે વિચારતા હશો કે આ તો થઈ અગ્નિ પ્રગટાવવાની એટલે કે હોલિકા દહનની વાત. તો પછી બીજે દિવસે આપણે રંગો કેમ ઉડાડીએ છીએ? તો આ રંગોની કથા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. નાનપણમાં ભગવાન કૃષ્ણ ખૂબ જ તોફાની હતા. તેઓ શ્યામ વર્ણના હતા અને રાધા રાણી એકદમ ગોરા હતા. ફરિયાદ કરી કે, માતા, રાધા આટલી ગોરી કેમ છે અને હું આટલો શ્યામ કેમ? માતા યશોદાએ હસીને કહ્યું, કાન્હા, તું એક કામ કર, તને જે રંગ ગમે તે રંગ રાધાના ચહેરા પર લગાવી દે, પછી તમે બંને એક સરખા દેખાશો. નટખટ કૃષ્ણએ પોતાની ગોપીઓ અને ગાયો ચરાવતા મિત્રો સાથે મળીને રાધા અને અન્ય ગોપીઓને રંગોથી રંગી દીધા. બસ આ જ મીઠી અને પ્રેમભરી ઘટનાથી શરૂ થઈ રંગોની હોળી એટલે કે ધૂળેટી. આજે પણ મથુરા અને વૃંદાવનમાં હોળીનો ઉત્સવ જોવા માટે આખી દુનિયામાંથી લોકો આવે છે. મિત્રો, હોળી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ તેની પાછળ એક મોટો સામાજિક અને વૈજ્ઞાનિક સંદેશ પણ છે. હોળી એ જૂની દુશ્મનાવટ ભૂલીને એક થવાનો તહેવાર છે. ગુસ્સો, ઈર્ષા અને અહંકારને હોલિકાની આગમાં સળગાવી દેવાના હોય છે. આ દિવસે લોકો નાના મોટા, અમીર ગરીબના ભેદભાવ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે. ઋતુ પરિવર્તનના સમયે, જ્યારે શિયાળો જતો હોય અને ઉનાળો આવતો હોય, વસંત ઋતુ, ત્યારે વાતાવરણમાં ઘણા બેક્ટેરિયા જન્મે છે. હોલિકા દહનની આગની ગરમીથી આસપાસના જીવાણુઓ નાશ પામે છે. અગાઉના સમયમાં હોળીના રંગો કેસુડાના ફૂલ, હળદર અને લીમડામાંથી બનતા હતા, જે ત્વચાના રોગો દૂર કરવામાં ઔષધિનું કામ કરતા હતા. તો મિત્રો, આ હતી હોળી પાછળની સંપૂર્ણ પૌરાણિક અને રોમાંચક કથા. ભક્ત પ્રહલાદની કથા આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી આવે, જો સાચા મનથી ઈશ્વર પર શ્રદ્ધા રાખવામાં આવે, તો ઈશ્વર હંમેશા આપણી રક્ષા કરે છે. અને અહંકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, તેનો અંત હંમેશા નિશ્ચિત છે. તમે આ વર્ષે હોળી કેવી રીતે ઉજવવાના છો? તમારા મનપસંદ મીઠાઈ કઈ છે? ગુજિયા, જલેબી કે બીજું કંઈ? મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને કથા સાંભળીને મજા આવી હોય, તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ માહિતીસભર વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવી જ અદ્ભુત પૌરાણિક કથાઓ અને રસપ્રદ માહિતી માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. તમને અને તમારા પૂરા પરિવારને રંગોના આ પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. હેપ્પી હોળી! ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો અને રંગોની જેમ હસતા રહો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ.